ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતીમાં સેમિસ્ટર 2નો પાઠ નંબર 13 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી તેના વિશે અભ્યાસ કરવાના છીએ. આ પાઠના લેખક છે ચંદ્રવદનસિંહ મહેતા અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ લેખ. આ ચંદ્રવદનસિંહ મહેતા જે છે તેમનો જન્મ ઈસવીસન 1901 અને અવસાન 1991માં થયું હતું. ચંદ્રવદનસિંહ મહેતાનો જન્મ સુરતમાં થયો હતો અને તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. તેમની પોતાની આગવી ગદ્ય શૈલીના કારણે તે આપણા સાહિત્યમાં જાણીતા થયા. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ હતું. તેમની ભાષા શૈલી એકદમ સરળ હતી. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કરેલું છે. ભમીએ ગુજરાતે ન વાટ ન રેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. તો આવી રીતે આ ચંદ્રવદનસિંહ મહેતા એ આપણા સાહિત્યની અંદર સારી રીતે જાણીતા થયા છે. હવે આ પાઠની અંદર દક્ષિણ ગુજરાતની જે પ્રકૃતિ અને સંસ્કૃતિની જે સમૃદ્ધિ છે તેનો સરસ શૈલીમાં પરિચય કરવામાં આવ્યો છે. ટૂંકમાં અહીંયા દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની વાત કરેલી છે. હવે વિગત જોઈએ આપણે. ખુશનુમા સવાર છે. ખુશનુમા એટલે એકદમ પ્રસન્ન રમણીય સવાર છે. આપણે સાગર કાંઠો નહીં છોડીએ. કવિ શું કહે, લેખક શું કહે છે કે આપણે અહીંયા સાગર કાંઠો નથી છોડવાના. દરિયો અહીંયા પોતાનું ભારે સિંગોડું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે. દરિયો પોતાનું જે ભારે સિંગોડું હોય એ ક્યાં ભરાવા માગે છે? ગુજરાતમાં. અને ઊંચે ખંભાત બાજુ ભૂકે છે. ભૂકે છે એટલે કે ખૂંપ આવે છે. પણ અહીંયા ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમભોર, ડુમસને, હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ. પણ અહીંયા તો આ બધો ઉભરાટ છે, નદીઓનો સાગરમાં સંગમ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે નદીઓ ક્યાંથી આવે? પર્વતમાંથી. અને બધી જ નદીઓ છેવટે કોને મળતી હોય છે? સાગરને મળતી હોય છે. ભીમપોર, ડુમસ ને હજીરાની દીવાદાંડી, પછી સૂર્યની તપતી નદી અને તાપીનો મરોડદાર એટલે કે વળાંકોવાળો સાગર સંગમ. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે. લેખક શું કહે છે? અહીંયા તો જો હેલિકોપ્ટર હોય તો આ ઊંચેથી જોઈએ તો બહુ મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. એટલે કે અમદાવાદ મુંબઈ વચ્ચે જ્યારે દોડીએ અને ભાવનગરથી જો વિમાનમાં જતા હોય તો આ પડખું એટલે કે આ જે પાસું છે તે બહુ ચિત્રાત્મક લાગે. બન જાય તો જોજો કદીક. એમ કદીક આ રીતે બની જાય જવાનું તો આને જરા જોજો એમ કે છે. અહીંયા પ્રવાસના સ્થળોનો એક નકશો આપેલો છે. તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. જો રાજપીપળા, પછી નર્મદા નદી, ભરૂચ, અંકલેશ્વર, પાછી નદી, પછી અહીંયા જો આપેલું છે ને ભીમપોર, ડુમસ, હજીરા, સુરત, ડભોલી, સિંગણપોર, કામરેજ, માંડવી, તાપી નદી, સોનગઢ, બારડોલી આ બધા જ પર્વતના સ્થળો આપેલા છે. પ્રવાસના સ્થળો આપેલા છે.
હવે જોઈએ આપણે ભીમપોરના ખારવા અને ખલાસી જગમ સહુર. હવે ખારવા અને ખલાસી એટલે કે વાહન ચલાવનાર. ભીમપોરમાં ખારવા ખલાસી જગમ સહુર ભલભલા દરિયા હચમચાવે, અલક મલક ગજાવી છે તેઓ. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારાતિયા જઈ એણે મધરાતે ઘૂમરી ઘાલતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. શું કહે છે કે લેખક, અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારાતિયા. તો એ કોને જોવે છે? ગયેલો એટલે કે અહીંયાથી ગયેલો. હા, મધરાત્રે ઘૂમરી ઘાલતા. ઘૂમરી ઘાલવી એટલે ગોળ ગોળ ફરવું. પછી સુસવાટા કરતા ફૂમતા મરોડતા તે દરિયાને એને જોયેલો. માતાને આઠમે નવરાત્રિ કેડે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. માતાજીનો આઠમ હોય ને આપણે નવરાત્રિમાં, એમાં કેડે ઘૂઘરા બાંધીને, કેડ એટલે કમરે, આ તો ઘેરિયા એટલે ઘેરૈયા. ઘેરૈયા કોને કહેવાય? કે હોળી ખેલવા નીકળેલા ઘેરમાંના માણસો. તો જેમ ઘેરૈયા ઘૂમતા રહે તે. એકવાર ભીમપુર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. અને પાછા આ લોકો કયું ગીત ગાય? કે એકવાર ભીમપુર જાજો રે ઘેરિયા. શ્રાવણ મહિને ભીમપુરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેણિયા બેલ ડોલાવતા સુરતીલાલા નીકળી પડે. શ્રાવણ મહિનો હોય ત્યારે આ ભીમપુરિયાની અંદર હનુમાનનો મેળો ભરાય છે. એ મેળો જોવા માટે સુરતથી બધા લોકો આવે. ઘેણિયા બેલ, તો ઘેણિયા એટલે કે ઠીંગણો પણ વેગીલું, એક જાતની એવી બળદની જાતિ છે. એ દોડાવતા સુરતીલાલા બધા નીકળી પડે. હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે. હજીરાની જે દીવાદાંડી છે તેની પણ. દીવાદાંડી એટલે શું તમને ખબર છે? સમુદ્રમાં પહેલાં તો બધા શું હતું કે આટલો બધો રેલ માર્ગ ને એ નહોતો, એટલે સૌ પ્રથમ જળ માર્ગ હતો. એટલે આ સમુદ્રમાં જતા આવતા વાહન ખડક સાથે અથડાય નહીં તે માટે ખડક પર બાંધેલો દીવાવાળો મિનારો છે. એકવાર ભીમપુર પણ આપણે તો કુદરત જોવા નીકળીએ છીએ. આપણે લેખક શું કહે છે અહીંયા? કે આપણે તો કુદરતને જોવા નીકળે છે. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. ત્યાં તાપીનો જે સંગમ થાય છે તે મનને ગમી જાય તેવો મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ. એમ કે તાપી નદીના કાંઠે કાંઠે કિનારે સુરત જઈએ. એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકસાઈને ઘૂસી આવ્યા. તેના લોલ વિલોલ એટલે કે તેનું સૌંદર્ય જોઈને આ જ રસ્તેથી કોણ આવ્યા હતા? પરદેશીઓ અહીંયા ઘૂસી આવ્યા હતા. આ એ જ સુરત શહેર. શું કહે છે લેખક અહીંયા? આ એ જ સુરત શહેર છે કે ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ. મોજ શોખને ખાણીપીણી સુરતીલાલા સહેલાણી. મોજ શોખમાં અને ખાણીપીણીમાં તો સુરતીલાલા સહેલ કર્યા કરે. વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂણધાણી. આ બધા સુરતના લોકો હોય કેવા શોખીન. વાડી રાખે, ગાડી રાખે, લાડી રાખે ને એમાં તો પોતાની જિંદગીને શું કરી નાખી છે? ધૂળધાણી એટલે કે ખરાબ કરી નાખી છે, બરબાદ કરી નાખી છે. આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત. આ તે સાત તુજ હાલ કહી રડ્યો હતો નર્મદ. હા, આગ રેલની અંદર શું થયેલું હતું? ભાંગેલું હતું. એટલે કે 1837ના એપ્રિલમાં મોટી આગથી અને 1838માં મોટી રેલ ખુંવાર થયેલું. પછી લૂંટે લૂંટાયેલું ક્યારે? કે 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું. એમ કે તે આ શું હાલ કહી રડ્યો. નર્મદ તે આજ સૂરજ. નર્મદ કહે છે તે આજ સૂરજ. આ જ રસ્તે 1770ની આસપાસ કોણ આવ્યા હતા? ફિરંગીઓ આવ્યા. પછી 1608ની અંદર 12મા
અંગ્રેજો આવ્યા 1608થી 12ની અંદર. એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તો 1662માં ફરાસિયાઓએ પણ પોતાની કોઠી સુરતમાં સ્થાપી હતી. કોઠી એટલે વેપારની પેઢી. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહો માહે લડ્યા એના ગોળીબારની નિશાનીઓ પણ હજી દેખાય છે. માહે માહે એટલે કે અંદરો અંદર એ લોકો લડ્યા તેની ગોળીબારની નિશાનીઓ પણ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી. હતાશ થઈ ગયા ખરું. રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. એક રાત એમ પણ હોય. પાછા કહે છે કે આવી બધી યાદ આવે જૂની, એટલે એમ કે આવી રીતે પણ આપણે રાતને કાઢીશું અંધકારમાં. તાપી કાંઠે તો કિલ્લો છે. અકબર અહીં પડાવ નાખ્યો હતો. તાપી નદીના કિનારે કિલ્લો છે અને ત્યાં અકબરે એકવાર પડાવ નાખેલો હતો. જહાંગીર આવ્યો હતો. જહાંગીર ત્યાં આવ્યો અને ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. અને ઔરંગઝેબ આ પાસે લાકડીનો પુલથી આગળ જહાજમાં બેસીને મક્કામાં જે એ લોકો હજ કરવા જાય છે ત્યાં ગયો હતો. આમ આ સુરત શહેરની વાત કરવામાં આવી છે કે ત્યાં જૂના જમાનાથી પ્રાચીન સમયથી શું ચાલી આવેલું છે તે બતાવેલું છે. ચલો હવે ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. શું કહે છે કે ચાલો હવે ઉઠો અને આ ઉગતા સૂર્યને શું કરો? નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શું કહે છે? આપણે તો અહીંયા હજી તો નદી કાંઠે જ ફરવાના. શહેરે તો ઘણા જોયા અને જોઈશું. લેખક કહે છે કે શહેરે તો ઘણા જોયા છે અને જોઈ પણ કાઢીશું. અને આવી રોનક તો હવે ક્યાં રહી નથી. જોઈ જોઈ જીવ બળે. પહેલાં જેવી રોનક હવે રહી નથી, એટલે આપણને એ તો જોઈને જીવ બળે. ચાલો કતારગામને રસ્તે. હવે ક્યાં જવા નીકળવાનું છે? કતારગામના રસ્તે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રણિયામણો છે. શું કહે છે કે અશ્વિની કુમાર એટલે કે એ કોઈનું નામ નહીં, પણ સુરતનો એક વિસ્તાર છે. તો એમ કે એના તો સ્મશાન કાંઠે જઈએ ને તો પણ તે રણિયામણો એટલે કે એકદમ સુંદર લાગે છે. પણ વરાછા આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. ત્યાં આગળ જોઈશું તો હરિપુરા, અને એનાથી આગળ જઈશું તો શું આવશે? હરિપુરા. પછી એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે કે તેમ એ ભારતનું થર્મોપોલી. હવે થર્મોપોલી એટલે શું કે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું, ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના ઝરાવાળા આ સાંકડા મસૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. એટલે એને એમ કહેવાય છે કે ભારતનું થર્મોપોલી. બસ અમે જાણતા હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? એમ કે સુરત તો ક્યાં રેલના માર્ગે આવેલું છે, તો એમ કે આટલું બધું શું કરવા સુરત શહેર માટે લખ્યું? ભાઈ લખ્યું, લખાઈ ગયું. પાછા શું કહે છે કે ભાઈ લખ્યું કે લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? કારણ કે એની જે ઇતિહાસ હતો એ આપણે જોયો, એટલે એમ કે આવા ભાગે તૂટેલા ગામ માટે આવડો મોટો બળાપો. અહીં નદીમાં 1612થી 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશી જ લડી મુવા હતા. એમાં કોણ લડ્યા હતા? પરદેશીઓ જ લડ્યા. આપણે બારણે પારકી લડાઈ. એમ કે આપણા રસ્તે પાછી પારકા, કારણ કે પરદેશીઓ લડ્યા હતા બંને. એટલે ડચ, અંગ્રેજ, ફરાસિયા, વલંદા બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ તો ખૂંટો બેસાડ્યો હતો.
એટલે કે ત્યારથી એમને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે કે પાયો નાખ્યો હતો. ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર અને જતા આવતા થાય બપોર. કહે છે કે આપણે પણ ડભોલીઓ ટેકરો તો ચડીશું જ. હારે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, એમ કે ત્યાં તો શું છે, ભૂત્યો ટેકરો, અને એ કવિ અહીંયા લેખક અહીંયા ચડવાનું કહે છે. અને અહીં તો આ કુરુક્ષેત્રનું શું છે, મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન. એમ કે ત્યાં શું માનવું? પાંડવોની ગુફા માનવી, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન. એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડેર આવ્યું હોય તો સાંભળવા મળવાના જ. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? એમ કે અહીંયા કંઈ પણ હોય તો આપણા માનવા ન માનવાથી કંઈ ફરક પડવાનો નથી. તાપી નદીનો વળાંક અહીં એવો આવે છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે. તાપી નદી કેવી વાંકી ચૂંકી વહે છે, વળાંકવાળી. તો જાણે નર્મદાની સાથે ભળવા જતી હોય, ભેગી થવા એવું લાગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલો તો જઈએ જ. હવે લેખક અહીંયા ધીમે ધીમે એક એક પછી આગળ વધતા જ જાય છે. હવે કહે છે કે પૂર્વમાં ક્યાં જવાનું છે? સોનગઢના નજીક જવાનું છે. ત્યાં જંગલોમાં. હા, ભય તો ખરો જ. જંગલ હોય એટલે થોડી ડર પણ હોય. પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે. પણ લેખક અહીંયા શું કહે છે? આપણે કોના? તાપી નદીના કાંઠે કાંઠે જવાનું છે. ડાબે હાથે સાતપુડાની હાર દેખવા માંડે ત્યાં સુધી. ડાબા હાથે જવાનું, ત્યાં ગાડી સાતપુડાની હાર આપણને દેખવા મળે ત્યાં સુધી જઈશું. જાત જાતની વસ્તી જોવા મળશે, નદીઓના સંગમ થશે, તળાવો અને જૂના બંધો, ખંડેરો તો ખરા જ. ત્યાં જતાં જતાં આ બધું જ આપણને જોવા મળશે. હેન્ડ બાવન પર ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. આવી રીતે હેડ બાવન એટલે કે ભીમની રાક્ષસી પત્ની, ઘટોત્કચની માના નામથી ઓળખાતું વન છે તે. ધરમપુર પાસે હતું એવા અહીં સોનગઢની આજુબાજુના ગામના નામો છેડે પાડા આવ્યા કરશે. હવે અહીંયા બધા નામના છેડે શું આવશે? પાડા. જેમ કે વરપાડા, અમલપાડા. પણ આ આપણે તો ગામની મોહીની જઈશું. રસ્તો બરાબર નથી તો થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચાલો હવે સાતપુડાના ત્યાં જઈને શું જોવાના છે? હેરિયા જોવાના છે. હેરિયા એટલે કે છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ, એ જોવાનું છે. અને અહીંયા જે પાડા આવે એટલે કે ગામ, મહોલ્લો એવું કહી શકાય. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. આપણે તો શું કરવું છે કે તોફાની નદી કીમનો ઠસ્સો જોવું છે, અને ત્યાંથી ક્યાં જવું છે? અંકલેશ્વર જવું છે. અંકલેશ્વર ગયા પછી ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચે છે. પછી ક્યાં જવાનું? રાજપીપળાના ડુંગરોમાં જઈશું. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચીતરા માટીના ઢેફાળા. હવે રાજપીપળામાં શું દેખાય આપણને? તેલનો વિસ્તાર ધરતીના નીચે, અને ઉપર શું દેખાય? કાબરચીતરા માટીના ઢેફાળા, એટલે કે માટીના ઘટ્ટા જે હોય ને એ. જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. જ્વાળામુખી જ્યાં ફાટે ત્યાં આગની જે નિશાનીઓ હોય તે. આ બધી તો સૈકા પહેલાંની વાત છે, એટલે કે
વર્ષો પહેલાંની વાત છે. આ સામે દેખાય તે રાજપીપળાનો ડુંગર. હવે રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે જ આવશે એવું લેખક કહે છે. તો આવી રીતે નદી જોવાની, નદીનો કાંઠો, સમુદ્ર જોવાના અને ડુંગરો જોવાના. હા, હવે રાજપીપળાનો ડુંગર જોઈ લીધો. હા, હવે શું દેખાય છે જોઈએ. આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત. હવે ભીલ રાજાઓ, જંગલમાં ભીલની વસ્તી વધારે હોય તો શું દેખાય છે? મહોલાત, એટલે કે ભીલ રાજાઓની મહેલ. એ જ એમના ડુંગરા. જરા અટપટો રસ્તો છે. ડુંગર ઉપર જવાનો રસ્તો કેવો હોય? અટપટો. અને પ્રાચીન કાળના અવશેષો પણ છે અહીંયા. જાળવીને ચાલજો. એટલે શું કહે છે કે જરા સાચવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ, ઘણો જૂનો. તોતિંગ એટલે કે બહુ મોટા કદનો. અને કેવો છે પાછો? જૂનો. એ કોણે બાંધ્યો હશે? કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ, સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. કોણે બાંધ્યું, શું કર્યું એ ખબર નથી, પણ એ જોઈને એવું લાગે કે આ ડુંગર ઉપર કોઈ સામ્રાજ્ય ઉગ્યું હશે, એટલે કે સામ્રાજ્ય હશે. અને પછી એ ત્યાં ખલાસ પણ થઈ ગયું હશે, એટલે કે તેનો નાશ પણ થઈ ગયો હશે. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. એટલે આ રાજપીપળાનો ડુંગરની વાત. હવે કવિ અહીં, લેખક શું કહે છે? આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. હવે ત્યાં ઊંચે જવાનો રસ્તો કેવો? બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે ઉપર જવાનો રસ્તો બરાબર નથી, એટલે સવારે શું થશે? પૂર્વમાંથી તેજનો જગારો આવતો દેખાશે. હા, તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. આપણે કહેવત સાંભળી હશે કે દૂરથી ડુંગરા રળિયામણા, એટલે દૂરથી તો સરસ જ લાગે, પણ આ ડુંગરા તો સમીપ એટલે નજીકથી પણ એકદમ સુંદર લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ પણ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. હવે માંડવગઢની રાણી કોણ હતા? રૂપમતી હતા. એમની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા માટે શું ચડવાનું છે? ગીરી અટારી ચડવાની છે. વિંધ્યવન ખૂંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યવાન બને છે. હા, હવે આ વિંધ્યવન ખૂંદીને શું થાય છે? નર્મદા જે મૈયા છે તે ગુજરાતમાં પધારતા જાજલ્યમાન, એટલે કે જળહળતા જળઝળતા એવું થાય, એટલે એકદમ જળહળે છે. કદીક ધોધે, કદીક વિશાળ પેટે, કદીક હરણફાળે ગૌરવ ભર્યા આ માં નર્મદા. અહીંયા આ નર્મદા મૈયા ગુજરાતમાં આવે છે ત્યારે કેવા? કદીક ધોધથી વસતા હોય તેવા લાગે, કોઈક વાર વિશાળ પટ જેવા છે, કદીક હરણફાળે ગૌરવ ભર્યા છે આ નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો છે. આનો કેટલો? 950, એટલે કે 950 કિલોમીટરનો તેનો કાંઠો છે. અને અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શું શું નથી લાવ્યા? નર્મદા માતાને કહે છે, કેમ કે તમે અમારા માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, એકદમ રમ્ય તો છે જ. પછી ભવ્ય પણ છે, સોહામણા એટલે કે સુંદર પણ છે, આહલાદક છે, અને સંતાનો શિરછત્ર છો. સંતાનોના શિરે છત્ર રાખેલું પણ છે.
સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા પણ છો. મહાસતી અનસૂયાના પરમ સખીજન પણ છો. પ્રાતઃ સ્મરણીય પણ છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. હવે નર્મદા નદી માટે કેટલા બધા રૂપકો આપ્યા એમને, કે જેમ કે ભવ્ય છે, સોહામણા છે, આહ્લાદક છે, સંતોષી ક્ષેત્ર છે. સામવેદના શ્લોકોમાંથી અલંકારો છો, પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણ છે. એટલે લેખક અહીંયા રાતવાસો કરવાનું કહે છે. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે, અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ, કારણ કે અહીંયા શું થવાનું છે? હવા ખાવાનું સ્થળ થવાનું છે. તો આ જે હવા ખાવાનું જે સ્થળ છે થશે ત્યારે થશે, પણ આપણે તો અત્યારે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે. હવે કે લેખક શું કહે છે? આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો શેના? તેલના ઝરણા છે. અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાય છે. ગુપ્ત ગંગા એમ ગુપ્ત તેલધારા. ફિલોસોફો કહે છે કે મન તૈલ ધારાવત રાખવું. હવે આને મોં બનાવવામાં આવે છે અને ગુપ્ત તેલધારા પણ રાખ્યું છે. અને લોકો તો એમ કહે છે, ફિલોસોફોકારો, કે મન તેલ દ્વારા, એટલે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે તેમ મનને કેળવવું. એટલે મન તૈલ ધારાવત રાખવું એવું કહે છે. આમ અહીંયા લેખક આપણને સરસ મજાના દરિયા કિનારાની, સુરતની જૂની જૂની સરસ મજાની વાત કરે છે. અને આપણા ગુજરાતના દક્ષિણ ભાગનો બધો જ પ્રવાસ આપણે કરાવે છે અહીંયા. અને આ જે પ્રવાસ લેખ છે તે ચંદ્રવદન જી મહેતાના ભમ્યે ગુજરાતે ન વાટ ન રેલ પાટેમાંથી લેવામાં આવેલો છે. હવે મિત્રો આપણે આ પાઠની ભાષા સજ્જતા જોઈશું. હવે આમાં તમારે શું કરવાનું છે? 3-4 વાક્યો વાંચવાના છે. પહેલું વાક્ય છે, હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? તેણે શી વાત કરી? મારે શું કામ કરવાનું છે? હા, હવે આ જે ઉપરના વાક્યો છે તેમાં કેમ, સી અને શું એ વાદળી અક્ષરથી લખેલું છે, જુદા અક્ષરથી. હા, તો આવા શબ્દો દ્વારા આપણે શું કરવાનું છે? પ્રશ્નો પૂછવાના છે. અને એમાંથી કશીક વિશેષતા પ્રગટ થાય છે. એમાંથી કંઈક પ્રશ્નો પૂછતાની સાથે કંઈક વિશેષતા પ્રગટ થાય છે. માટે જે આવા વિશેષણો છે તેને આપણે પ્રશ્નવાચક વિશેષણ કહીએ છીએ. ફરી એકવાર, કેમ, સી, શું એવા પ્રશ્ન પૂછીને કશીક વિશેષતા પ્રગટ થાય તો આવા વિશેષણોને આપણે પ્રશ્નવાચક વિશેષણ કહીએ છીએ. પછી પ્રશ્નવાચક વિશેષણમાં તો કયું, કઈ, સી, કેવું, કોના વગેરે જેવા જે પ્રશ્નસૂચક શબ્દો દ્વારા પ્રશ્ન પૂછાય અને કંઈક વિશેષતા પ્રગટ થાય તો એવા શબ્દોને પ્રશ્નવાચક વિશેષણ કહીએ છીએ. અને એના સાથે સાથે આપણે આવા બીજા વાક્યો પણ શોધીને આપણી નોંધપોથીમાં નોંધ કરી શકીએ છીએ. અને આ પ્રશ્નવાચક વિશેષણ તો ખબર પડી ગઈ આપણને, પણ આપણે આગળ જે ગુણવાચક, પ્રમાણવાચક જે વિશેષણો ભણ્યા એને પણ યાદ રાખવાના છે.